રેવા દેલા હવે રેવા દેલા કા બોલાય કા પછી મારે સાફ કરવું પડશે લાને આપણો લુક છે આજનો જોવો તમે આનથી કલર લગાડ્યો છે આ પાછા આવ્યા છે આના લોકેશન બરોબર આ બાજુ વાડી ખેતર ને એવું છે મતલબ આખો ગામડા જેવો વિસ્તાર છે અરે મારો આવાજ જો આમ તમારે જેટલા હગા વાલા હોય બધાને બોલાય સો હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે પાર્થ આઈ હોપ કે તમે બધા ખુશ છો હું પણ એકદમ મસ્ત છું મજામાં છું મોજમાં છું અને મોજ કરાવતો જ રહીશ આવી જાઓ આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આવી ગયા છીએ અત્યારે પાછા વિડીયો શૂટ કરવા હતું જૂના લોકેશને બરોબર કેટલા દિવસ પછી આ લોકેશને આવ્યા તો કે પહેલાં આવતા જ તે પણ હમણાં ઘણા દિવસથી નહોતા આવ્યા એટલે અત્યારે પાછા આવ્યા છીએ આના લોકેશને બરોબર આ બાજુ વાડી ખેતર ને એવું છે મતલબ આખો ગામડા જેવો વિસ્તાર છે ગામડા જેવો વિસ્તાર તમે જોયું જ છે કારણ કે કાયમ આવતા બનાવવા હતું એટલે આ લોકેશન જ છે બરોબર ને તાજા દિવસ પછી મહેમાન આવ્યા છે નિર્ભય તાજા દિવસ પછી આ તો આવતો હતો ખહુરીઓ આ તો વ્લોગમાં હોય જ જ્યારે હોય ત્યારે તાજા દિવસ પછી આવ્યા ઝેપ્ટો ખોવાઈ ગયો તો હા જો કારના ઝેપ્ટોમાં મથવી છે આના કાલના વ્લોગમાં તમે જોયું છે ઝેપ્ટોમાંથી આજે આના ફોનમાં મથવી છે કારણ કે આના ડાઉનલોડ કર્યો જોઈએ મગાવી બધું મફત જ ખાવું જ્યાં હોય ને મફત સુરતના કોઈ મુકતા તો છે નહીં એમાં જ હોય ને જે આવે એ ઓલું લડી લેવાનું હોય ઝેપ્ટોમાં અત્યારે કોલ રે બે પડીકા ખાવાનો વેચ છે ને ગળું બગડી ગયું પછી ભલે આ ગળું ખરાબ થઈ જાય મફત નો ખાઈ ખરાબ તો છે તે ઓલરેડી ખરાબ થઈ ગયું છે એમ ધૂનમાં જઈને ફાર્મમાં ગયો તો ધૂનમાં ફાર્મમાં જઈએ એવો ધૂનમાં જઈએ એવો ક્યારેક અમને લઈ જાઓ ફાર્મમાં તમને કીધું તો આવું છે તમે ના પાડી ના ભાઈ અમારે પાસે એક્ઝામ ચાલુ હોય ને એટલે નો મેળ આવે અમારે એક્ઝામ હા એક્ઝામ નું કહેવાય अरे तू मुंह में से सुपारी निकाल के बात कर मुंह में से सुपर भी निकाल के बात कर मेरे को कुछ समझ नहीं आ रहा है क्या करूं आपको भी कुछ समझ नहीं आ रहा होगा મારા ગળામાં ટાઈ પિન બાંધેલી છે હા તો કાંઈ નહીં મિત્રો હાલો ફટાફટ વિડીયો શૂટ કરી લઈએ ઝેપ્ટોમાંથી આવે તો ઠીક છે નકર વિડીયો બનાવવા તો આવ્યા જ છે ગાડી ઝેપ્ટોની કઈ તો હાલ્યા ઓલી બાજુ એમ ને એ તો કઈ કામની નથી મફત નું વસ્તુ દેવા કઈ એવી ગાડી લઈને આવે હા ખાવું મફત નું લડી લેવું ને એક તો સ્કીમો બધી લઈ લેવી તમારે ને પછી એમ કે અમારે આમ ને મોરે મોરો અરે મારો આવાજ જો આમ તમારે જેટલા હગા વાલા હોય બધાને બોલાય નહીં મિત્રો આપણો લુક છે આજનો જોવો તમે આનથી કલર લગાડ્યો છે આ અય રેવા દે હું એલા તું તેલા ભાઈ રેવા દે ને જો બગાડી મેર્યું હાવ બગાડી મેર્યું હવે ને પાછા અહીંયા નવડાવવો પડે એલા રેવા દે લા ના પડું છું તોય રંગ લગાડે છે લે પકડ તો ઉતાર આ જો ખાલી દશા જો મારી કરી અય રેવા દે લા હવે રેવા દે કા બોલાય કા પછી મારે સાફ કરવું પડશે લાને તો ગાઈસ તો ભાઈ વિમાન આવી ગયું છે સાફ નો કીધું જો બધું મારે સાફ કરવું પડે ઈ તો હા લે હોળી છે હોળીનો વિડીયો મિત્રો બનાવ્યો છે બરોબર વ્લોગ નહીં આવી પહેલા હોળીનો વિડીયો આવી જાય કારણ કે વ્લોગ આજ મૂકી દીધો છે એટલે સીધો પરમદી આવશે એની લિંક જ નાખી દેજે બે જે મૂકો છો આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે કદાચ તમે પાછા જોવો નહીં બરોબર અને સબસ્ક્રાઇબ નથી કરતા વ્યૂ પ્રમાણે સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ વ્યૂ સારા આવે છે ને હોળીનો વિડીયો શૂટ થઈ ગયો છે ભાઈ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે બરોબર જોઈ લેજો सारा शहर आज हो गई आवे रब दी महल हाय सजे आए वे सारा शहर સો ગાઈઝ હોળીના વિડીયો શૂટ થઈ ગયા છે અને એડિટિંગ કરીને અપલોડ કરી દીધા છે મેં તમને કીધું હતું ને કે વ્લોગ પહેલાં હોળીના વિડીયો આવી જાય મતલબ એક રીલ શૂટ કરી હતી અમે બરાબર થોડીક કોમેડી અને બસ હોળી આવતી હતી તો વિચાર્યું કે એ ટાઈપની એક રીલ શૂટ કરવી ટ્રેન્ડિંગમાં હતી એટલે રીલ શૂટ કરી હતી ફટાફટ અમે અને એડિટ કરીને આજ મેં અપલોડ કરી દીધી છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે આપણે અપલોડ કરવી છે જેમાં બધે અપલોડ થઈ ગઈ છે બરાબર જોવાનું ન ભૂલતા એ રીલની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ બરોબર એટલે હજુ જે લોકોએ નથી જોઈ એ લોકો ડિસ્ક્રિપ્શનમાં નીચે જઈને જોઈ આવજો બરોબર અને બાકી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો બધી લિંકો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઈએ છીએ બધા વ્લોગમાં બરોબર
તમને ઘણો નાનો લાગ્યો છે, કેમ કે ડાયરેક્ટ વિડીયો શૂટ કરીને સીધો ઘરે આવ્યો ને ઘરે આવીને કામ હતું એટલે કાંઈ પછી બહુ વ્લોગિંગ શૂટ થયું નથી, બરાબર. તો આ વ્લોગ તો કાલ સવારે આવી જાય છે, મતલબ કે અત્યારે હું સાંજે ઉતારું છું પણ તમે સવારે જોવો, બરાબર. એડિટિંગ કરીને પછી તમે વિડીયો અપલોડ કરશો, બરાબર. તો બસ એ રીતનું છે. તો હોળીની રીલ્સ જોવો ન ભૂલતા, બધી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર. બાકી તો કલરિંગને થયા હતા, બરાબર. ઘરે આવીને તો 10-15 મિનિટ તો આ બધું કાનમાં બાનમાં ઓલે ગુલાલ સોંપ્યું હતું એટલે એ બધું કર્યું, કારણ કે પરફેક્ટ જ વિડીયો બનાવો હતો એટલે ગુલાલે હારે લઈ ગયા હતા રસ્તામાંથી. બસ તો એ રીતનું હતું, બરાબર. તો જોવાનું ન ભૂલતા. આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય. આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ અવનવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં બાય બાય, ટેક કેર. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો.